સુરત લોકસભા લડતા નિલેશભાઈ કુંભાણીનું નામ કોંગ્રેસ પાર્ટીએ 1 મહિના જેટલા સમય પહેલા ડિક્લેર કરી દીધું હતું, પરંતુ નિલેશભાઈ એવું લાગે છે ઇલેક્શન લડવાના મૂડમાં જ નહીં હતા. એક પણ કાર્યાલય ખોલવામાં નહીં આવી. કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ લીડરોને કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી નહીં હતી. આની પાછળનું ચોખ્ખું કારણ દેખાઈ રહ્યું કે નિલેશભાઈનું કંઈક ને કંઈક રંધાઈ રહ્યું હતું ભારતીય જનતા પાર્ટી સાથે. જ્યારે ફોર્મ ભર્યું તો એમાં જે ટેકેદારો હતા એ નિલેશભાઈના એકદમ નજીકના હતા, સગ્ગો ભાણિયો હતો, બનેવી હતા અને ભાગીદાર હતા. જ્યારે ચકાસણી ટાઈમે એમણે એફિડેટ કરીને ભારતીય જનતા પાર્ટીના એડવોકેટને એફિડેટ આપ્યું. આ ક્યાંથી શક્ય બને? ક્યાંક ને ક્યાંક એવું લાગે છે નિલેશભાઈનું પહેલાથી સેટિંગ હતું અને સુરતની જનતા જે 19,38,000 જેટલા માતબર મતદારો છે એમની સાથે છેતરપિંડી પણ નિલેશભાઈએ કરી છે. હું કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું, ક્યારે આમને તમે સસ્પેન્ડ કરશો? આજે ઘણો સમય વીતી ગયો, હજી પણ એમની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.